अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની સિફાતમાંથી એક આ છે કે તે ગફૂર અને રહીમ છે, માફ કરનાર અને રહેમત નાઝિલ કરનાર છે. ખુદાએ પોતાના ગુનેહગાર બંદાઓને પોતાની બારગાહમાં પાછા બોલાવવા માટે વરસના ઘણા બધા મોકા રાખ્યા છે. એમાંથી એક સૌથી મોટો મોકો આવી રહ્યો છે અને તે છે માહે મુબારકે રમઝાન. એ સિવાય આડા દિવસોમાં જુદી જુદી મુનાસિબતોમાં ખુદાએ મોકા રાખ્યા છે કે મારો ગુનેહગાર બંદો મારા રસ્તાથી ભલે દૂર ચાલ્યો ગયો હોય પણ એના પાછા વળવા માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલી મુહમ્મદ ઉપર. કે જેઓએ અલ્લાહની બંદગી કરવાનો તરીકો, ખુદાની ઇબાદત કરવાનો સલીકો આપણને તાલીમ આપ્યા, આપણી હિદાયત કર્યા, સિરાત મુસ્તકીમ પર ચાલીને અમલી તૌર પર આપણને દર્શ આપ્યા. એમના નૂરાની કલામ, એમની નૂરાની સીરત આજ દિવસ સુધી અને રહેતી દુનિયા સુધી આપણા માટે નમૂને અમલ છે. લોકો એમની સીરત થકી અને એમના કલામ થકી હિદાયત મેળવતા રહેશે અને ખુદાના રસ્તા પર આગળ વધતા રહેશે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. દર જુમાના ખુતબામાં આપણે બધા નહજુલ બલાગાના સુફરા પર બેઠા છીએ અને આ અઝીમ રૂહાની ખોરાકથી એક એક લુકમા રૂપે મૌલા અલીના એક એક જુમલાને આપણે આપણી રૂહના ખોરાક તરીકે મેળવી રહ્યા છીએ. આજે પણ ચાહું છું નહજુલ બલાગાની હિકમતોમાંથી એક હિકમતને, એક નાના એવા જુમલાને, હિકમતથી ભરેલી વાતને તમારી સમક્ષ રજૂ કરું. નહજુલ બલાગાની 78માં નંબરની 87માં નંબરની હિકમત નંબરો 87. અમીરુલ મુમિનીન એની અંદર બહુ ટૂંકા જુમલાની અંદર એક વાતને બયાન કરે છે કે અજીબતુ લિમન યકનતુ વ મઅહુલ ઇસ્તિગફાર. મૌલા કહે છે હું અજબ થાઉં છું, મને તાજ્જુબ થાય છે, મને નવાઈ લાગે છે કે બંદો કેવી રીતના માયુસ થઈ શકે, ખુદાની રહેમતથી નાઉમીદ થઈ શકે જ્યારે કે એની પાસે ઇસ્તિગફાર જેવી ચીજ મોજૂદ છે. ઇસ્તિગફારના હોવાની સાથે બંદો નાઉમીદ થઈ જાય, ખુદાની રહેમતથી માયુસ થઈ જાય. મૌલા કહે છે અજબ વાત કહેવાય, આવું ના હોવું જોઈએ. ઇસ્તિગફાર જેવી ચીજ ખુદાએ આપણા હાથમાં આપી. ઇન્સાનને જોઈએ કે ખુદાએ જે રીતના ઇન્સાનોને, ગુનેહગાર બંદાઓને પોતાની કિતાબમાં, કુરાન મજીદમાં ઉમ્મીદવાર કર્યા છે. જુદી જુદી આયતો ઉપર આપણે નજર નાખીએ ને તો ગુનેહગાર હોવા છતાં આપણા દિલમાં ઉમ્મીદની એક કિરણ ફૂટે છે કે ખરેખર ખુદા કેટલો આપણને ઉમ્મીદવાર બનાવ્યો છે. સૂરે ઝુમરની 53મી આયતમાં, કે જે આયત ખુતબે જુમામાં જે અરબીમાં હું પઢું છું, આટલું અરબી પડવું જરૂરી છે, ફર્ઝ છે. બધું આપણે ગુજરાતીમાં કે ફ્રેન્ચીમાં લઈ આવીએ એમ ના ચાલે. થોડુંક અરબી માશાલ્લાહ તમે લોકો હૌસલો રાખીને સાંભળતા પણ હો છો. એની અંદર એક આયત આપણે પડતા હોય, સૂરે ઝુમરની 53મી આયત. દર ખુતબામાં આપણે આયતને રિપીટ કરીએ. આજે એનું તર્જુમો પણ પડું, વાત આવી ગઈ છે એટલે કે ખુદા ગુનેહગાર બંદાઓની સાથે આ રીતના મીઠા શબ્દો વડે ખિતાબ કરે છે અને આ રીતના રસૂલની ઝબાની કેવરાવે છે, કુલ યા ઇબાદિયલ્લઝીના અસરફુ અલા અનફુસિહિમ. એ મારા નબી તમે કહી દો મારા ઈ બંદાઓને કે જેઓએ પોતાના નફસો પર જુલ્મ કર્યું છે, એ લોકોને તમે કહી દો. શું કહી દો? લા તકનતુ મિન રહમતિલ્લાહ. અલ્લાહની રહેમતથી હરગીઝ માયુસ નહીં થાતા. ઇન્નલ્લાહ યગફિરુ ઝુનૂબા જમીઆ. ખુદા તમારા બધા ગુનાહોને માફ કરી દેશે. ખુદા તમારા બધા ગુનાહોને માફ કરવાની તાકાત રાખે છે. શું બધાના ગુનાહોને? શરતી છે કે બંદો તૌબા કરે, ઇસ્તિગફાર કરે.
તૌબા કરવા વાળાઓના, ઇસ્તિગફાર કરવા વાળાઓના, માફી માંગવા વાળાઓના ખુદા બધા ગુનાહને માફ કરી દેશે. ઇન્નહુ હુવલ ગફૂરુર રહીમ. ખુદા ગફૂર પણ છે અને રહીમ પણ છે. આ આયતને જોતા શું બંદો ક્યારે નાઉમીદ થઈ શકે? નાઉમીદ થાવું, ખુદાની રહેમતથી માયુસ થાવું, આ શૈતાનનું હથિયાર છે. શૈતાન ઇન્સાનને નાઉમીદ કરવા ઉપર આગળ વધે છે, જ્યારે ખુદા બંદાને ઉમીદવાર કરે છે. નાઉમીદ થાવું એટલે શું? એટલે નઉઝુબિલ્લા બંદાથી કઈ ગુનાહ થઈ ગયા, ખોટું કામ થઈ ગયું, ખરાબ કામ થઈ ગયું, હવે તૌબા કરવાના બદલે, પછતાવો કરવાના બદલે, પોતાના આ ગુનાહની ભરપાઈ કરવાના બદલે હાથ ઉપર હાથ રાખીને બેસી જાય કે બસ આપણે તો ગુનેહગાર છીએ, આપણું ઠેકાણું તો જહન્નમ છે, હવે તો જહન્નમમાં જવાથી મને કોઈ બચાવી નથી શકતું, એમ કરીને ઇન્સાન બેસી જાય. શૈતાનને તો આટલું જ જોઈએ છે ને. શૈતાન તો એમ જ ચાહે છે ને કે આ બંદો એમ ધારીને બેસી જાય કે હવે આપણે જહન્નમી. જો બંદો આમ વિચાર કરીને બેસી જાય, પછી ઇન્સાફથી બતાવો જોઈએ, બંદાને કોઈ ગુનાહ કરવાથી રોકી શકે છે? પછી તો કરશે જ ને, બુરા કામો, ગુનાહો કરવા લાગી જશે કે હવે તો આપણે જહન્નમમાં જવાનું જ છે. થોડા ગુનાહ કરો કે વધારે ગુનાહ કરો, ગુનાહ ઉપર ગુનાહ, અને ઇન્સાનને આગળ જહન્નમના ઓર વધારે અઝાબનો હકદાર બનાવી દે છે આ નાઉમીદી. પણ જો ઇન્સાન અલ્લાહની રહેમતથી ઉમીદ લગાવીને બેઠો હોય તો જેટલા ગુનાહ મારાથી થયા હોય ખુદા માફ કરી શકે છે. મારા ગુનાહ ઓછા છે, ખુદાની રહેમત વધારે છે. ખુદાની રહેમતથી વધારે તો નથી ને મારા ગુનાહ. ખુદાની રહેમતથી માયુસ ક્યારે ના થવું જોઈએ. આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, એક હદીસની અંદર ફરમાવે છે કે 3 બાબતો, 3 ચીજો જો આપણી જિંદગીમાં હોય ને તો આપણને કોઈ ચીજ નુકસાન નહીં પહોંચાડી શકે. આપણે કેટલા નુકસાનથી, કેટલી ખોટથી આપણે બચતા હોય. અહીંયા મારું નુકસાન ના થઈ જાય, અહીંયા મને ખોટ ના આવી જાય, અહીંયા કંઈ મને તકલીફ ના પહોંચી જાય. ઇન્સાનની જિંદગીમાં 3 બાબતો ઇન્સાન અપનાવી લે, એને કોઈ જાતનું નુકસાન નહીં પહોંચે. કઈ કઈ 3 બાબતો? અદ્દુઆ ઇન્દલ કર્બ. જ્યારે પણ મુસીબત આવી પડે, જ્યારે પણ તકલીફ આવી પડે, દુઃખ આવી પડે, ત્યારે દુઆ માટે હાથ ઉઠાવે. દુઆ કરવાનું ના ભૂલે, દુઆ ના છોડે. બીજી બધી મદદ આપણને કોઈથી મળે કે ના મળે, આપણે એનાથી ઉમ્મીદ નહીં, ખુદાથી ઉમ્મીદ રાખીને દુઆ. જ્યારે પણ તકલીફ મુસીબતમાં હોય દુઆ. વલ ઇસ્તિગફારુ ઇન્દલ ઝંબ. ખુદાના ખાસ્તા ગુનાહ થઈ ગયા, પરબારો ઇસ્તિગફાર. જેટલી ખતાઓ થઈ, ઇસ્તિગફાર. વશુક્ર ઇન્દન નિઅમા. જ્યારે નિમત મળે એટલે પરબારા શુક્ર કરવા લાગી જાય. જેવી નિમત આવે ખુદાનો શુક્ર કરે, સજદો કરે, સજદે શુક્ર કરે. આ 3 ચીજો જો ઇન્સાનની જિંદગીમાં હોય, મુસીબત સમયે દુઆ, ગુનાહ સમયે ઇસ્તિગફાર, નિમત આવતી હોય ત્યારે શુક્ર, મૌલા કહે છે ને કોઈ જાતની તકલીફ અને કોઈ જાતની નુકસાની નહીં વેઠવી પડે. આ ઇસ્તિગફાર અને તૌબા કે જેનો ઘણો વધારે સારો અસર અને ઇફેક્ટ છે ઇન્સાનની જિંદગી ઉપર. જો આપણાથી ગુનાહ થઈ જાય તો આપણે ઇસ્તિગફાર કરીએ, તૌબા કરીએ, આ નોર્મલ બાબત છે, આ લોજિક ભરેલી વાત છે. પણ ખુદ ઇસ્તિગફાર કરવું, અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ, ઇસ્તિગફાર આ ખુદ ઇન્સાનની જિંદગીમાં એટલો સારો અસર રાખે છે. એક માણસ મૌલા અલીની પાસે આવીને શિકાયત કરે છે, મૌલા બાલ બચ્ચા વાળો છું, પણ એટલો ગરીબ અને ફકીર છું, એટલી તંગદસ્તી છે મારી પાસે, માલ નથી મારી પાસે, અને ઘણી મુશ્કેલીની સાથે હું જિંદગી ગુજારું છું. ઇમામ કહે છે અલૈકા બિલ ઇસ્તિગફાર, તું વધારે ઇસ્તિગફાર કરવા લાગી જા. ઇસ્તિગફારનો એક અસર આ છે. મૌલા કુરાનની આયત પડે છે કે એ લોકો તમે ઇસ્તિગફાર કરો જેથી ખુદા તમારા ઉપર રહેમત વરસાવે, ખુદા તમારા રિસ્ક રોઝીમાં વધારો કરે. સૂરે નૂહની ગાલિબન આયત છે કે ઇમામ એની તિલાવત ફરમાવે છે. ત્યારબાદ આ માણસની જિંદગી બહેતર બનવા લાગે છે. ઇસ્તિગફાર ઇન્સાન માટે રોઝીના દરવાજા ખોલે છે. ઇસ્તિગફાર ઇન્સાનના દરજાને બુલંદ કરે છે.
ફક્ત આપણા જે ગુનેહગારો જ ઇસ્તિગફાર નથી કરતા, માસૂમની જિંદગીમાં પણ આપણને દેખાય છે ને. છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે રસૂલે ખુદા માસૂમ હતા, કોઈ જાતનું ગુનાહ એમની જિંદગીમાં નહોતું, એમ છતાંય હર રોજ 100 વખત ઇસ્તિગફાર કરતા. જે કોઈ બેઠકની અંદર રસૂલે ખુદા થોડીક વાર માટે બેઠતા, ઊભા થવા પહેલા ત્યાં 25 વખત ઇસ્તિગફાર કરતા. આ ઇસ્તિગફાર ઇન્સાનની જિંદગીમાં બહુ સારો અસર રાખે છે. એટલે જ મૌલા અલી નહજુલ બલાગાની 87માં નંબરની હિકમતમાં ફરમાવે છે કે અજીબતુ, હું અજબ થાઉં છું એ બંદાથી કે જે નાઉમીદ થઈ જતો હોય જ્યારે કે એની પાસે ઇસ્તિગફાર છે. તૌબા કરવાનો એક ઝરિયો છે. ખુદાની બારગાહમાં માફીના આ શબ્દોને પેશ કરે, અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. ખાસ કરીને માહે શાબાન કે જેની અંદર આપણે બધા છીએ, આ નૂરાની અને મુબારક દિવસો, અહેલે બેતની ખુશીના દિવસો, આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ એમનાથી પૂછવામાં આવ્યું, મૌલા આ મહિનાની ઇબાદતોમાંથી સૌથી સારામાં સારી ઇબાદત કઈ? તો મૌલાએ 2 વાતોને બયાન કરી. એક છે અસ-સદકતુ વલ ઇસ્તિગફાર, શાબાન મહિનામાં વધારે સદકો આપવામાં આવે, અને બીજું વધારે ઇસ્તિગફાર કરવામાં આવે. આ તૌબા અને ઇસ્તિગફારનો મહિનો છે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને સાચી અને ખરી તૌબા કરવાની અને ઇસ્તિગફાર કરવાની નેક તૌફીક અતા ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર આપણે રોઝાના અહેકામ બયાન કરી રહ્યા હતા કે રોઝા વાજિબ થવા માટે, ઇન્સાન ઉપર રોઝા રમઝાન મહિનાના વાજિબ થાય એ માટે અમુક શરતો હોવી જરૂરી છે. એક તો એક ઇન્સાન બાલિગ હોય તો રોઝા વાજિબ છે. રમઝાન મહિનો આવે એટલે એના ઉપર રોઝા વાજિબ, નાબાલિગ ઉપર વાજિબ નથી. બીજું અકલમંદ હોય, ખુદાના ખાસ્તા કોઈ બી બીમારી આવે કે ઇન્સાનની અક્લ ચાલી જાય તો એવા લોકો ઉપર પછી રોઝા પણ વાજિબ નથી. એના વિશે આપણે બયાન કરી ચૂક્યા. આજે જે બયાન કરવું છે તે આ કે રોઝા વાજિબ થવાની શરતોમાંથી આ છે કે ઇન્સાન બેહોશ ના હોય, હોશમાં હોય તો એના ઉપર રોઝા વાજિબ. એટલે શું? એટલે ખુદાના ખાસ્તા રમઝાન મહિનાની અંદર કોઈ માણસે નિયત નથી કરી કે આવતીકાલે હું રોઝો રાખીશ. નિયત કરવા પહેલા, સુબહની અઝાન પહેલા કોઈ માણસ બેહોશ થઈ જાય, આખો દિવસ એ બેહોશ રહે, મગરિબ બાદ એને હોશ આવે, હવે એ ભાનમાં આવે, હવે એ જાગી જાય. આવા બેહોશ માણસ ઉપર એ દિવસ આખો પસાર થયો, ભલે રમઝાન મહિનો હોય તો પણ એના ઉપર એ રોઝો વાજિબ નથી. હવે એની કઝા કરવાની છે ને, કઝા પણ એના ઉપર વાજિબ નથી. રોઝો વાજિબ થવા માટેની એક શરત એ છે કે ઇન્સાન હોશમાં હોય, બેહોશ ના હોય. ખુદાના ખાસ્તા કોઈ માણસ કોમામાં ચાલ્યું જાય, કેટલા દિવસ સુધી બેહોશ રહે, રમઝાન મહિનાનું 1 અઠવાડિયું દાખલા તરીકે બેહોશ રહે, 3-4 દિવસ બેહોશ રહે, ત્યારબાદ એની આંખ ખુલીને જાગૃત થાય. જો રોઝાની નિયત એણે ના કરી હોય, રોઝાની નિયતની હાલતમાં એ નથી પોતે, એના ઉપર એની કઝા પણ વાજિબ નથી. હવે તમે કહેશો કે આ તો સારું, રમઝાન મહિનામાં આપણે બેહોશ થઈ જઈએ, રોઝા માફ થઈ જાય, ઈદ પછી હોશમાં આવશું. ના, બેહોશ થવું 2 જાતનું હોય. એક તો એ કે કુદરતી રીતે ઇન્સાનના બદનમાં એવી નબળાઈ, કમજોરી આવે કે ઇન્સાન બેહોશ થઈ જાય, અને એક બેહોશી છે કે જે હાથે કરીને આપણે બેહોશ થતા હોય, જે ડોક્ટર લોકો આપણને બેહોશ કરતા હોય ઓપરેશન કરવા માટે અથવા તો કંઈ પણ ઈલાજ માટે આપણને બેહોશ કરવામાં આવતા, એ બેહોશીની વાત નથી. જે આપણે જાણી જોઈને બેહોશ થઈએ, જે બેહોશી આર્ટિફિશિયલ હોય, એની વાત નથી. કુદરતી રીતે ઇન્સાન જો બેહોશ થઈ જાય તો એના માટે છે કે એના ઉપર રોઝા વાજિબ નથી. મારા ખ્યાલથી મસલો ક્લિયર છે ને, ખુદા ના કરે આપણને બધાને આવો મસલો લાગુ પડે. આગલી ચીજ રોઝા વાજિબ થવા માટે આ છે કે જે औरतों માટે છે કે પોતાના મખસૂસ અય્યામમાં તેઓ હોય તો એના ઉપર એ દિવસોમાં રોઝા વાજિબ નથી, એની બાદમાં કઝા કરી નાખશે. એ લોકોનું પાક હોવું જરૂરી છે રોઝા વાજિબ થવા માટે. આ સિવાય પણ અમુક શરતો છે રોઝાની કે જેની અંદર અમુક ચર્ચા છે, આપણે ઇન્શાઅલ્લાહ એને આવતા ખુતબાની અંદર બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુઝારીએ, પરવરદિગારા માહે મુબારક રમઝાન કરીબ આવી રહ્યો છે અમારા, તે ખુદાયા
આ મહિનાની અંદર બહેતર તરીકાથી ઇબાદત કરવાની નેક તૌફીક અતા કર અને આ વર્ષના રમઝાન મહિનામાં બહેતર તરીકાથી તારી બંદગીની નેક તૌફીક અમને નસીબ ફરમાવ ખુદાયા અમારા ગુનાહોને માફ કર અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ અમારી औलादને નેક તૌફીક અતા કર દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહફૂઝ રાખ પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા અમારો શુમાર એમના સાથીઓમાં કર ربنا تقبل منا إنك أنت السميع العليم